હેલો ડિયર સ્ટુડન્ટ્સ, શું ભણી રહ્યા છે આપણે લોકો? કેમિસ્ટ્રી નામના ચેપ્ટરમાં આપણે કયું ચેપ્ટર ભણી રહ્યા? કેમિસ્ટ્રી ચેપ્ટરમાં આપણે કયું ચેપ્ટર ભણી રહ્યા છે? રેડોક્સ નામનું ચેપ્ટર ભણ્યા છે અને રેડોક્સના અમુક એમસીક્યુ આજે આપણે સોલ્વ કરવા જવાના છે. બરાબર, એમસીક્યુ સોલ્વ કરાવતા પહેલાં હું ફરીથી એકવાર રેડોક્સ સંતુલન તમને શીખવાડી દઉં. ફાઇન. કે ભાઈ ધારો કે તમને આવી કોઈ રિએક્શન આપી છે, P4 + NaOH gives PH3 + NaH2PO2. ક્લિયર? તમને એવું કીધું છે કે ભાઈ pH > 7 છે, મતલબ કે બેઝિક મીડિયમનું. આવો ધારો કે તમને કોઈ ક્વેશ્ચન આપ્યો છે, આમાં Na+1 છે, આમાં Na+1 છે, +1માંથી +1 મતલબ કે ઓક્સિડેશન નંબરમાં ફેરફાર થતો નથી. Na+ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેતો નથી. એટલે કે જે સ્પીસીસ અથવા આયનનું ઓક્સિડેશન કે રિડક્શન થતું નથી તેને આપણે કહીશું પ્રેક્ષક આયન. જોવા આવ્યો છે ખાલી, ઓડિયન્સ છે. શું કહીશું આપણે એને? પ્રેક્ષક આયન. ફક્ત પ્રેક્ષક તરીકે વર્તે, કારણ કે કોઈ પણ પ્રકારની પ્રક્રિયામાં ભાગ લેતો નથી. ક્લિયર? તો એને ના લખીએ તો ચાલે. આપણે આવું કરી શકીએ, P4 + OH- gives PH3 + H2PO2 -1. +1 ગયું -1, +1 ગયું -1. OH- બેઝિક મીડિયમ છે એટલે આગળ આવશે જ. 0માંથી -3 રિડક્શન, 0માંથી +1 ઓક્સિડેશન. એક જ તત્વનું ઓક્સિડેશન થઈ રહ્યું છે, એક જ તત્વનું રિડક્શન બી થઈ રહ્યું છે, માટે એને કહેવાય વિસમીકરણ. અને જ્યારે વિસમીકરણ થતું હોય ત્યારે એ તત્વને તમારે ફરીથી લખવું પડે. એટલે આ પ્રક્રિયાને આપણે કેવી રીતે લખીશું? P4 બે વખત લખ્યું, PH3 + H2PO2 -1. C ઓક્સિડેશન નંબર 0, 0, -3, +1. હવે અહીંયા કેટલા ફોસ્ફરસ છે? 4. જ્યારે અહીંયા ફોસ્ફરસ કેટલા છે? 3. 1. અહીંયા ફોસ્ફરસ કેટલા છે? 4. પણ અહીંયા ફોસ્ફરસ કેટલા છે? 1. તો એને 4 વડે ગુણાવવા પડશે. તો આ ફર્સ્ટ સ્ટેપ હતું. સેકન્ડ સ્ટેપ કંઈક આવું થશે, P4 + 3P4 P4. અહીંયા 4 ફોસ્ફરસ, અહીંયા 1 ફોસ્ફરસ, તો 4PH3. અહીંયા 4 ફોસ્ફરસ, અહીંયા 1 ફોસ્ફરસ, 4H2PO2 -1. આ થઈ ગયું આપણું સ્ટેપ. ફાઇન. ચલો, 1નું 0, 4નું 0, 1નું 0, 4નું 0, 1નું -3, 4નું -12, 1નું +1, 4નું +4, 0માંથી -12, 12નો ઘટાડો, 0માંથી +4, 4નો વધારો એટલે ઓક્સિડેશન, ઘટાડો એટલે રિડક્શન. 12 × 4 કરું, 12 × 48, 4 × 12 કરું, 4 × 12 = 48. એવું કરી શકાય. એવું નહીં કરવાનું, ડાયરેક્ટ આવું કરી અને 3 વડે ગુણીએ. 3 વડે ગુણીએ એટલે 4 × 12 થઈ જાય, બંને સંતુલિત થઈ જાય. આવું બની જાય. P4 3P4 4PH3 4 × 12 H2PO2 -1. પહેલું સ્ટેપ પતી ગયું, બીજું પતી ગયું, ત્રીજું અહીંયા પતી ગયું, આ ચોથું સ્ટેપ પત્યા પછી. કયું સ્ટેપ પત્યા પછી? ચોથું સ્ટેપ પત્યા પછી સૌથી પહેલાં શું સંતુલિત કરવાનું? વીજભાર. ચલો, આ બાજુ 0, અહીંયા બી 0, કુલ વીજભાર 0. આ વીજભાર 0, -1 12 વખત, ટોટલ વીજભાર -12. હવે બેઝિક માધ્યમમાં અંતે તમે લોકો વાપરી શકો છો OH- અને H2O. શું વાપરી શકો છો? OH- અને H2O. જ્યારે આ પ્રકારની કોઈ પ્રક્રિયા થતી હોય, જ્યારે બેઝિક મીડિયમ હોય, તો જે બાજુ વીજભાર શું હોય વધારે, એ બાજુ OH- ઉમેરવાનું. એવું મેં તમને લોકોને લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું હતું.
આ બાજુ વીજભાર છે 0, આ બાજુ વીજભાર છે -12, આ બાજુ વીજભાર વધારે કહેવાય. આને માઇનસ કરવા માટે અહીંયા શું 12 OH માઇનસ ઉમેરવો પડે. વીજભાર સંતુલિત થઈ ગયો. વીજભાર સંતુલિત થઈ ગયા બાદ તમારે કોને સંતુલિત કરવાના? હાઇડ્રોજનને. આ બાજુ હાઇડ્રોજન કેટલા છે? 12. આ બાજુ હાઇડ્રોજન કેટલા છે? 4 તરી 12, 12 દુ 24, 24 ને 12 કેટલા થાય? 36. અહીંયા ખાલી 12 જ છે, બીજા 24 જોઈએ છે માટે અહીંયા 12H2O લખી દો. ખબર પડી? આવડશે? આ રીતે તમે લોકો સંતુલિત પ્રક્રિયા લખી શકો છો. આખી પ્રક્રિયા તમે લોકો ભેગી લખો, જોડો ધ્યાનથી. ત્રણ ને 4 P4 વત્તા 12OH માઇનસ વત્તા 12H2O 4 PH3 12H2PO2 -1. હવે અહીંયા OH માઇનસની આગળથી આપણે એને કાઢી મૂકીએ તો અહીંયા એને લખો તો 12 એને થઈ જાય. અહીંયા બી H2PO2ની આગળથી એને કાઢી મૂકે તો અહીંયા એને લખો તો 12 એને થઈ જાય. એટલે પાછા એને બી સંતુલિત થઈ ગયા. હવે જે પ્રેક્ષક આયનને તમે શરૂઆતમાં કાઢી મૂક્યો તો એ પાછો પ્રેક્ષક આયન જ્યાં હતો ત્યાંનો ત્યાં મૂકી દો તો પ્રેક્ષક આયન બેની જાતે સંતુલિત થઈ જ જવાનું. ક્લિયર? એટલે વચ્ચે એને કંઈ લખવાની જરૂર છે નહીં. આ પ્રક્રિયા આખી સંતુલિત થઈ ગઈ. આખી પ્રક્રિયા હું 4 વડે ભાગાકાર કરી શકું છું. 4 વડે ભાગાકાર કરું તો P4 3OH માઇનસ 3H2O PH3 3H2PO2 -1. એટલે એક્ઝામમાં તો હું આ પણ લખેલું હોઈ શકે કાં તો આ પણ લખેલું હોઈ શકે. ખબર પડી? તમારે ધારો કે લખવું છે સંતુલિત પ્રક્રિયાને જોવી છે કે પ્રક્રિયા સંતુલિત છે કે નહીં. આવું તમારે કંઈક જોવું છે. તમારે શું કરવાનું છે? લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ ફોસ્ફરસ, હાઇડ્રોજન, ઓક્સિજન અને 4. ચલો ફોસ્ફરસ કેટલા છે? ચોખ્ખું 16, 4 ને 12 16. ચલો હાઇડ્રોજન કેટલા છે? 12 24 36, 4 તરી 12, 12 દુ 24 36. ઓક્સિજન કેટલા છે? 12 અને 12 24, 12 દુ 24. વીજભાર કેટલો છે? -1 12 વખત -12, -1 12 વખત -12. થઈ ગયું સંતુલિત. ધારો કે તમારે તુલ્યભાર ગણવો છે. P4 વત્તા 3P4 gives 4PH3 વત્તા 12H2PO2 -1. આવું કંઈક હતું. ચલો 0માંથી -12, 12નો ઘટાડો, 0માંથી +12, 12નો વધારો. ઘટાડો કાં તો વધારો એક જ ધ્યાનમાં લેવાનું વિષમીકરણમાં. તો ટોટલ 12 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો. એટલે n ફેક્ટર બરાબર શું કહેવાય? કાં તો વેલેન્સી ફેક્ટર બરાબર શું કહેવાય? 12 કહેવાય. પણ કેટલાના માટે? 4 મોલ માટે. 3 ને 1 4 મોલ તો બની ના લેવાના. એટલે એવું કહેવાય 4 મોલ P4 માટે ઇલેક્ટ્રોનનો ફેરફાર. કાં તો n ફેક્ટર કેટલો? 12. 1 મોલ P4 માટે ઇલેક્ટ્રોનનો ફેરફાર કાં તો વેલેન્સી ફેક્ટર કેટલો? 12/4 3 કહેવાય. તુલ્યભાર બરાબર એનો અણુભાર ભાગ્યા 3. આટલો તુલ્યભાર આવે. જ્યારે વિષમીકરણ પ્રક્રિયા હોય ત્યારે તુલ્યભાર કેવી રીતે નક્કી કરો? જ્યારે વિષમીકરણ પ્રક્રિયા હોય ત્યારે તુલ્યભાર કેવી રીતે નક્કી કરવું એ મેં તમને પહેલાંના લેક્ચરમાં બી શીખવાડ્યું હતું. ખબર પડી? ઓકે. બીજા કેટલાક એક્ઝામ્પલ જોઈએ. સી તો ના આપ્યું છે N2 gives એમોનિયા. આમાં N2નો તુલ્યભાર શોધવાનો. તો કોઈ બીનો તુલ્યભાર એને 1 મોલ માટે શોધાય. N2 ને 1 મોલ કરવા હોય તો સામે 2 નાઇટ્રોજન હોવા જોઈએ. N2 gives એમોનિયા. 2 નાઇટ્રોજન 2 નાઇટ્રોજન કરી દઈએ. ચલો 2 નાઇટ્રોજનનો 0, 1 નાઇટ્રોજનનો -3, 2 નાઇટ્રોજનનો -6, 6નો ઘટાડો. n ફેક્ટર બરાબર 6 થયું.
માટે તુલ્યભાર બરાબર અણુભાર ભાગ્યા કેટલા થાય? 6. ઓકે. બીજી વાત, ધારો કે તમને આવું કીધું છે N2 gives એમોનિયા. હવે તમને એમોનિયાનો તુલ્યભાર કીધો છે, તો એમોનિયાના 1 મોલ લેવા પડે. પહેલાં પ્રક્રિયાને સંતુલિત કરે. ચલો, કેટલા નાઇટ્રોજન છે? 2 નાઇટ્રોજન. 2 વડે ગુણ્યા 0, -3 2 વખત એટલે -6. 6નો ઘટાડો આવું લખાય. 2 મોલ એમોનિયા માટે ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો? 6. 1 મોલ એમોનિયા માટે ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો? 3. એ તો હું એમને ગણી શકું છું. જેમ જેમ મારી પ્રેક્ટિસ થતી હશે મને ખબર પડતી જશે. બરાબર. આ તો હું તમને બધા સ્ટેપ ગણીને બતાવી રહ્યો છું, જેથી કરીને એક્ઝામમાં તમારે કોઈ દિવસ ખોટું પડે નહીં. ક્લિયર? 3નો ફેરફાર, તુલ્યભાર બરાબર અણુભાર ભાગ્યા 3. તુલ્યભાર બરાબર શું કહેવાય? અણુભાર ભાગ્યા 3. આવડશે? ઓકે, ફાઇન. ચલો, મેં તમને લોકોને મોલ કોન્સેપ્ટમાં અમુક વિગત લખાવી હતી, એ વિગત અહીંયા ક્લિયર કરું છું. MnO4 માઇનસ હોય અને એની એસિડિક મીડિયમમાં જ્યારે પ્રક્રિયા થાય ને ત્યારે MnO4 માઇનસ કન્વર્ટ થાય Mn+2માં. MnO4 માઇનસ કન્વર્ટ શેમાં થાય? Mn+2માં. હવે MnO4 માઇનસ Mn+2માં કન્વર્ટ થયો તો અહીંયા Mnનો ઓક્સિડેશન નંબર કેટલો હતો? +7. અહીંયા કેટલો થયો? +2. +7માંથી +2, 5નો ફેરફાર થયો. માટે મેં તમને કીધું હતું કે તુલ્યભાર બરાબર અણુભાર ભાગ્યા 5 કરવાનું. માટે મેં તમને શું કીધું હતું કે તુલ્યભાર બરાબર અણુભાર ભાગ્યા કેટલા કરવાનું? 5. ધારો કે MnO4 માઇનસ છે, એ ન્યુટ્રલ કાં તો વીક બેઝિક મીડિયમમાં રિએક્શન કરે છે, તો એ કન્વર્ટ કરશે MnO2માં. અહીંયા ઓક્સિડેશન નંબર કેટલો છે? +7. અહીંયા ઓક્સિડેશન નંબર કેટલો છે? +4. ટોટલ કેટલાનો ફેરફાર થયો? 3નો. 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો. માટે તુલ્યભાર બરાબર શું કહેવાય? અણુભાર ભાગ્યા 3. એટલે મેં તમને લખાયું હતું કે જ્યારે MnO4 માઇનસ કાં તો KMnO4 તમને ન્યુટ્રલ એટલે કે તટસ્થ અથવા તો વીક બેઝિક મીડિયમમાં આપ્યું હોય ત્યારે તુલ્યભાર શોધવા માટે અણુભાર ભાગ્યા કેટલા કરવાનું? 3 કરવાનું. ધારો કે તમને MnO4 માઇનસ સ્ટ્રોંગ બેઝિક મીડિયમમાં આપી દો ત્યારે કન્વર્ટ થાય છે MnO4 માઇનસ 2માં. અહીંયા ઓક્સિડેશન નંબર કેટલો છે? +7. અહીંયા ઓક્સિડેશન નંબર કેટલો છે? +6. ટોટલ કેટલાનો ફેરફાર થયો? 1નો. માટે તુલ્યભાર બરાબર અણુભાર ભાગ્યા 1 કરવાનું. આવું મેં તમને લોકોને શીખવાડ્યું. ખબર પડી? સમજો કે તમે લોકોને એસિડિક મીડિયમ, ન્યુટ્રલ મીડિયમ અને સ્ટ્રોંગ બેઝિક મીડિયમમાં તુલ્યભારનો ગુણોત્તર પૂછાય છે. શેનો તુલ્યભારનો ગુણોત્તર? શું થાય? m/5, m/3, m/1. 15 એટલે 3, 5, 15. 3/5/15 આવું થશે. ખબર પડી કે નહીં? જો તમે લોકોને ઇલેક્ટ્રોનનો ફેરફાર પૂછે n ફેક્ટર, તો n ફેક્ટર આમાં કેટલા? 5. ન્યુટ્રલમાં કેટલા? 3. આમાં 1. ખબર પડી? આ રીતે તમારો ગુણોત્તર આવી શકે છે. પણ એ કોના માટે? MnO4 માઇનસ માટે. આવી જ રીતે યાદ રાખજો, કંઈ ના કહેલું ત્યારે એસિડિક માધ્યમ લઈ લેવાનું. આવી જ રીતે જો તમને Cr2O7 - 2 આપ્યું હોય, જેને આપણે કહીશું ડાયક્રોમેટ, ધારો કે તમને લોકોને Cr2O7 - 2 આપ્યું છે, ડાયક્રોમેટ કહેવાય, નારંગી રંગ હોય એનો. MnO4 માઇનસનો રંગ કેવો હોય? જાંબલી.
અહીંયા જે લખ્યું હતું MnO4-2નો રંગ કેવો હોય? લીલો. ડાયક્રોમેટ એ ક્રોમિયમની સ્થાયી અવસ્થા, ક્રોમિયમ નોર્મલી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સ્થાયી અવસ્થા +3 માં રૂપાંતરિત થાય. ક્રોમિયમ +3 માં એ રૂપાંતરિત થાય. બરાબર. હવે ક્રોમિયમ +3 માં રૂપાંતરિત થયું, એસિડિક માધ્યમમાં જોઈએ, નોર્મલી એસિડિક માધ્યમમાં જ પ્રક્રિયા કરે. અહીંયા કેટલા ક્રોમિયમ છે? 2. અહીંયા કેટલા ક્રોમિયમ છે? 1. 2 લખવા પડે. સંતુલિત થઈ ગયું. આ 1 મોલ સંતુલિત થઈ ગયું. ચલો, Cr2O7-2. 2 ક્રોમિયમનો ઓક્સિડેશન નંબર કેટલો થશે? +12. 2 ક્રોમિયમનો ઓક્સિડેશન નંબર કેટલો થશે? +6. ટોટલ 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો. ટોટલ કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો? 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો. માટે તુલ્યભાર બરાબર શું કહેવાય? અણુભાર ભાગ્યા 6. હવે મેં તમને મોલ કોન્સેપ્ટમાં લખાઈ દઉં. પણ ધારો કે તમારી પાસે છે CrO4-2, જેને કહેવાય ક્રોમેટ આયન. આ પીળો રંગ ધરાવે, આ કયો રંગ ધરાવે? લીલો. ક્રોમિયમ એ પોતાની સ્થાયી અવસ્થા ક્રોમિયમ +3 માં જ રૂપાંતરિત થાય છે. ક્રોમિયમ એ પોતાની સ્થાયી અવસ્થા શેમાં? ક્રોમિયમ +3 માં જ રૂપાંતરિત થાય છે. ક્લિયર? ધ્યાનથી જોજો. અહીંયા તો એક જ ક્રોમિયમ છે. એક ક્રોમિયમનો ઓક્સિડેશન નંબર છે +6. અહીંયા બી એક જ ક્રોમિયમ છે, સંતુલિત જ છે. ઓક્સિડેશન નંબર છે +3. 6 માંથી 3 માં રૂપાંતરિત થયો, 3નો ફેરફાર થયો. માટે તુલ્યભાર બરાબર શું કહેવાય? અણુભાર ભાગ્યા 3 કહેવાય. માટે તુલ્યભાર બરાબર શું કહેવાય? અણુભાર ભાગ્યા 3. આવું તમે ગણતરી કરી શકો છો. ખબર પડી? ફાઇન. એટલે જ મેં તમે લોકોને આ બાબત ત્યાં મોલ કોન્સેપ્ટમાં લખાવી હતી. ધારો કે તમને એવો ક્વેશ્ચન પૂછાય છે કે A, B અને C પરમાણુ છે જેના ઓક્સિડેશન નંબર અનુક્રમે A, B અને C પરમાણુના ઓક્સિડેશન નંબર અનુક્રમે +2, +5 અને -2 છે. તો તેનું અણુસૂત્ર શું હશે? ધારો તમને ઓપ્શન આપે છે A, B, C અને D. આવો ક્વેશ્ચન પૂછાય ત્યારે ઓપ્શન ઉપરથી જવું વધારે સારું છે. મેથેમેટિકલી બી તમે ઇઝીલી ગણી શકો છો. દાખલા તરીકે ઓપ્શન છે ABC2, બીજો છે B2AC3 twice, B2AC3 twice, બીજો એક ક્વેશ્ચન છે A3BC4 twice, A3BC4 twice. ઓકે. અને ચોથો ઓપ્શન છે A3B4C twice. આવો કોઈ ક્વેશ્ચન ઓપ્શન આપેલા છે. જ્યારે આ પ્રકારનો કોઈ બી પ્રશ્ન પૂછાય છે તો તમારે એ પ્રયત્ન કરવાનો કે સ્પીસીસનો કુલ ઓક્સિડેશન નંબર 0 થવો જોઈએ. કારણ કે કોઈ બી સ્પીસીસ એકબીજા જોડે જોડાઈને અણુ બનાવે તો તટસ્થ અણુનો ઓક્સિડેશન નંબર હંમેશા કેટલો હોય? 0. તો આવી એવી સ્પીસીસ નક્કી કરવાની જેમાં કુલ આન્સર કેવો આવતો હોય? 0. અને એ સ્પીસીસ તમારે આન્સર તરીકે પસંદ કરી લેવાની. એટલે ઓપ્શન ઉપરથી જવું વધારે સારું છે. ધારો કે અત્યારે આ ઓપ્શન પસંદ કરું છું, 3 વખત A, 2 વખત B, 4 દુ 8 વખત C. ચલો, 3 વખત +2, 2 વખત +5, 8 વખત -2, 6, 16, -16, સોરી 5 દુ 10, 10 ને 6, +16, -16, આન્સર થઈ ગયો 0. આવું બીજા કશામાં 0 થતું હશે નહીં. ઓપ્શન સીમાં સ્પીસીસનો કુલ ઓક્સિડેશન નંબર કેટલો થાય છે? 0 થાય છે. માટે એ તમારો સાચો આન્સર હોઈ શકે છે. સમજ પડી? ઓકે. બીજો એક દાખલો જોઈએ. ધારો કે તમને એવું આપ્યું છે કે MnO4- એ H+ જોડે પ્રક્રિયા કરીને XMnO4- એ YH+ જોડે પ્રક્રિયા કરે છે. બરાબર.
એની જોડે n જેટલા ઇલેક્ટ્રોન પ્રક્રિયા કરે છે ત્યારે તે x Mn+2 માં ફેરવાય છે અને y/2 જેટલા H2O બને છે. તો n બરાબર શું હશે? જ્યારે આ પ્રકારનો પ્રશ્ન પૂછાય ત્યારે તમારે n બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે તેવું હોય, બરાબર. n બરાબર શું શોધવાનું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. ધારો કે તમને અહીંયા આવું છે, અહીંયા Mnમાંથી Mnમાં રૂપાંતરિત થાય છે. અહીંયા Mnનો ઓક્સિડેશન નંબર +7 છે, અહીંયા Mnનો ઓક્સિડેશન નંબર +2 છે. +7માંથી +2 થવું હોય તો એને 5 ઇલેક્ટ્રોન મેળવવા પડે. કેટલા ઇલેક્ટ્રોન મેળવવા પડે? 5 ઇલેક્ટ્રોન મેળવવા પડે. ખબર પડી? 5 ઇલેક્ટ્રોન મેળવવા પડે તો n બરાબર શું આવે? 5 આવે. આ તો ડાયરેક્ટ n બરાબર 5 પ્રક્રિયા એક બાજુ જ આવે છે એવું તમને કહી દીધું. પણ સમજો કે તમને આવો ક્વેશ્ચન પૂછે છે કે ભાઈ NO3- વત્તા H+ gives NO વત્તા H2O કેટલા ઇલેક્ટ્રોન અને કઈ બાજુ ઉમેરવો પડે? કેટલા ઇલેક્ટ્રોન ઉમેરવો પડે કઈ બાજુ ઉમેરવો પડે એ બી તમને પૂછેલું છે. ક્લિયર? તમે શું કરશો? ધારો કે અહીંયા ઓક્સિડેશન નંબર કેટલો છે? +5 છે અને ઓક્સિડેશન નંબર કેટલો છે? +2 છે. +5માંથી મારે +2 કરવો હોય તો ઓક્સિડેશન નંબરમાં શું કરવો પડે? ઘટાડો કરવો પડે. ઓક્સિડેશન નંબરમાં ઘટાડો કરવો પડે એના માટે ઇલેક્ટ્રોન ઉમેરવો પડે કે ગુમાવવો પડે? તો કે ભાઈ ઓક્સિડેશન નંબરમાં ઘટાડોનો મતલબ કે રિડક્શન, અને રિડક્શન કરવા માટે તમારે લોકોએ શું કરવું પડે? ઇલેક્ટ્રોન ઉમેરવો પડે. ઇલેક્ટ્રોન ઉમેરવો પડે એનો મતલબ કે પ્રક્રિયક બાજુ ઇલેક્ટ્રોન ઉમેરવો પડશે. +5માંથી +2માં જવું હોય તો કેટલા ઇલેક્ટ્રોન ઉમેરવો પડશે? 3. એનો મતલબ કે કેટલા ઇલેક્ટ્રોન? 3. કઈ બાજુ? કે પ્રક્રિયક બાજુ. આ પ્રકારનો પ્રશ્ન બી તમને પૂછાઈ શકે છે. સમજ પડી કે નહીં? આવડશે? ધારો કે તમને આવો ક્વેશ્ચન આપ્યો છે H2O3-2 H2O3-2 એ I- જોડે પ્રક્રિયા કરીને S4O6-2 માં રૂપાંતરિત થાય છે. સોરી, I2 જોડે S4O6-2 માં રૂપાંતરિત થાય છે અને સામે I- બને. બરાબર. અને ક્વેશ્ચનમાં તમને એવું પૂછ્યું છે H2O3-2 નું તુલ્યભાર. તો પ્રક્રિયાને સંતુલિત કરવી પડશે. કેટલા સલ્ફર છે? 2. કેટલા છે? 4. 2 વડે ગુણી કાઢો. પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. સારું, ચલો ધ્યાનથી જોડો. અત્યારે 2 વડે ના ગુણો તો બી ઘણી કરી શકાય છે. પહેલાં જુઓ, 2 સલ્ફર વત્તા 3 ઓક્સિજન બરાબર -2. 2 સલ્ફર 3 ઓક્સિજન -2 બરાબર -2. 2 સલ્ફર -6 બરાબર -2. તો 2 સલ્ફરનો કિલો +4 તો સલ્ફરનો કિલો +2. ચલો, 1 સલ્ફરનો +2 આવ્યું. અહીંયા સલ્ફરનો કિલો થતો 6 દુ -12. પેલું જોડે થતું +12. બરાબર. -2 ને +12 એટલે +10 થશે. 4 સલ્ફરનો +10 તો 1 સલ્ફરનો કેટલો? 2.5. હવે પ્રક્રિયાને સંતુલિત કરવી પડશે. અહીંયા 2 સલ્ફર છે, અહીંયા 4 સલ્ફર છે. ચલો, 1 સલ્ફરનો +8 તો 4 સોરી 1 સલ્ફરનો +2, 4 સલ્ફરનો +8. 1 સલ્ફરનો 2.5, 4 સલ્ફરનો 10. 8માંથી 10 2નો ફેરફાર. આવું કહેવાય. 2 મોલ H2O3-2 બરાબર 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો. તો તુલ્યભાર તો 1 મોલ માટે જ ગણાય. 1 મોલ H2O3- માટે કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર કહેવાય? 1 ઇલેક્ટ્રોન. તો તુલ્યભાર બરાબર m/1. હંમેશા સંતુલિત કરીને દાખલો ગણવાનો પ્રયત્ન કરવાનો, તમારો આન્સર હંમેશા સાચો આવશે. ખોટી ઝડપ દાખવવી નહીં. ખોટી ઝડપ દાખવવાથી જો આન્સર ખોટો પડતો હોય તો એ મિનિંગલેસ છે. આપણે એવો પ્રયત્ન કરવાનો કે તમારો આન્સર શું થાય? હંમેશા સાચો પડે. ઓકે.
ધારો કે તમને આવો ક્વેશ્ચન પૂછ્યો છે, Zn વત્તા NO3 માઇનસ gives Zn +2 વત્તા એમોનિયા. આવો ક્વેશ્ચન પૂછ્યો છે, બરાબર. અને તમારે પ્રક્રિયાને સંતુલિત કરવાની છે બેઝિક મીડિયમમાં. કયા મીડિયમમાં? બેઝિક મીડિયમમાં. તો કેવી રીતે કરશો? 0 +5 +2 -3 લખતા તો આવડે જ ને આપણને. સંતુલિત જ છે, એક ઝિંક છે, એક ઝિંક છે, એક નાઇટ્રોજન છે, એક નાઇટ્રોજન. 0માંથી 2, 2નો વધારો, +5માંથી -3, 8નો ઘટાડો. ક્લિયર? ચલો, 2નો વધારો, 8નો ઘટાડો, અને 2 × 4 કરું એટલે 8 થઈ જશે. 4 Zn વત્તા NO3 માઇનસ gives 4 Zn +2 વત્તા એમોનિયા. ચલો, વીજભાર -1, વીજભાર +8. જ્યારે બેઝિક મીડિયમ હોય, જે બાજુ વીજભાર વધારે હોય ત્યાં એમોનિયા OH માઇનસ ઉમેરવો પડે. ચલો, અહીંયા -1 છે, અહીંયા +8 છે. એને -1માં રૂપાંતરિત કરવા માટે શું કરવું પડશે? 9 OH માઇનસ ઉમેરવો પડશે. કેટલા OH માઇનસ ઉમેરવા પડશે? 9. સમજ પડી કે નહીં? સારું. હવે હાઇડ્રોજન કેટલા? 9 ને 3 12. અહીંયા હાઇડ્રોજન કેટલા? 0. 6 દુ 12 થઈ ગઈ. ચલો, આખી પ્રક્રિયા ભેગી લખી દઈએ. 4 Zn NO3 માઇનસ 6 H2 4 Zn +2 એમોનિયા વત્તા 9 OH માઇનસ. ઓકે. સી લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ. ઝિંક કેટલા છે? 4 4. નાઇટ્રોજન કેટલા છે? 1 અને 1. હાઇડ્રોજન કેટલા છે? 6 દુ 12. 9 ને 3 12. ઓક્સિજન કેટલા છે? 3 ને 6 9. 9 OH માઇનસના 9. વીજભાર કેટલો છે? -1. 4 દુ +8 -9. સંતુલિત છે પ્રક્રિયા. આવો ક્વેશ્ચન બી તમે લોકોને પૂછાઈ શકે છે. આવડશે બાળકો ભણતા? આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. બીજો ક્વેશ્ચન લઈએ. ધારો કે MnO4 માઇનસની C2O4 -2 અને ઓક્ઝેલેટ આયન કહેવાય. ઓક્ઝેલેટ આયન જોડે રિએક્શન થાય છે એસિડિક મીડિયમમાં. એસિડિક મીડિયમમાં જ્યારે આ પ્રકારની પ્રક્રિયા થાય તો એસિડિક મીડિયમમાં MnO4 માઇનસ એમાં રૂપાંતરિત થાય Mn +2માં. અને તમને મેં પહેલાં બી કીધું હતું કે પ્રક્રિયાઓ આપણને આપેલી હોય અને અમુક એવી પ્રક્રિયાઓ હોય કે જે તમારે P બ્લોકમાં, DF બ્લોકમાં ક્યાંક ને ક્યાંક ભણવી પડે. તો અહીંયા હું એક આ પ્રક્રિયા તમને કહી રહ્યો છું કે જ્યારે ઓક્ઝેલેટ આયનની MnO4 માઇનસ જોડે પ્રક્રિયા થાય ત્યારે ઓક્ઝેલેટ આયનનું ઓક્સિડેશન થવાના કારણે CO2 બને. ઓક્ઝેલેટ આયનનું ઓક્સિડેશન થવાના કારણે શું બને? CO2 બને. ચલો, કેટલા Mn? 1 1. કેટલા કાર્બન? 2. ડાયરેક્ટ 2 વડે ગુણી કાઢો. ચલો, Mnનો +7. 1 કાર્બનનો અહીંયા ગણો +3 આન્સર આવશે. 2 કાર્બનનો કેટલો થશે? +6. 1નો +2. 1 કાર્બનનો ગણો +4 આન્સર આવશે. 2 કાર્બનનો કેટલો થશે? +8. ચલો, 7માંથી 2. 5નો ઘટાડો. 6માંથી 8. 2નો વધારો ગુણ્યા 5 ગુણ્યા 2. 2 મોલ MnO4 માઇનસ વત્તા 5 મોલ C2O4 -2
બે મોલ Mn + 2, 5 તો 10 મોલ CO2. ક્લિયર? હવે તમને એવું પૂછાય કે ભાઈ ઓક્ઝેલેટ આયનનો તુલ્યભાર કેટલો? તો 1 મોલ ઓક્ઝેલેટ આયનની પ્રક્રિયા દરમિયાન 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. એવી રીતે ના ગણવું હોય તો 2નો કેટલો હતો? +6. 1નો +3 હતો, 10નો કેટલો થાય? +30. 1નો +4 હતો, 10નો કેટલો થાય? +40. 30માંથી 40 કેટલાનો ફેરફાર થયો? 10નો ફેરફાર. ઓકે, 5 મોલ C2O4 - 2 માટે 10 ઇલેક્ટ્રોનનો ફેરફાર. 1 મોલ C2O4 - માટે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો કહેવાય કે નહીં? આ રીતે બી ગણી શકો છો. આ તો ડાયરેક્ટ પહેલી પ્રક્રિયામાંથી 1 મોલ ઓક્ઝેલેટ આયનનું જ્યારે CO2 માં રૂપાંતરિત થાય ત્યારે ઓક્સિડેશન નંબર +6 માંથી કેટલો થાય છે? +8 થાય છે. એનો મતલબ કે 1 મોલ ઓક્ઝેલેટ આયનની પ્રક્રિયા દરમિયાન ટોટલ 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. તો વેલેન્સી ફેક્ટર n બરાબર શું કહેવાય? 2 કહેવાય. હવે n ફેક્ટર બરાબર 2 આવ્યો તો C2O4 - 2 માટે એટલે કે ઓક્ઝેલેટ આયન માટે તુલ્યભાર બરાબર m/2 કહેવાય. અને C2O4 - 2 પોતે ઓક્સિડેશન પામે છે. માટેના રિડક્ટન્ટ કહેવાય. માટે શું કહેવાય? રિડક્ટન્ટ કહેવાય. આ પ્રકારનો પ્રશ્ન પૂછી શકે છે કે ભાઈ આપેલી પ્રક્રિયામાં રિડક્શન કરતાનો તુલ્યભાર શોધો. બરાબર? હું ડાયરેક્ટ તમને મેથડ શીખવાડું છું. ક્વેશ્ચન તમને પૂછાય તો એક જ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય, એક જ રિએક્શનમાંથી એક કરતાં વધારે પ્રશ્નો પૂછાય તો એની કેલ્ક્યુલેશન કેવી રીતે કરવી, બધી વસ્તુ આપણે અહીંયા શીખી રહ્યા છીએ. ક્લિયર? ધારો કે તમને એવો ક્વેશ્ચન પૂછાય છે કે 1 મોલ ઓક્ઝેલેટના સંપૂર્ણ ઓક્સિડેશન માટે MnO4- ના કેટલા મોલ? 5 મોલ માટે 2 મોલ વપરાય છે. 5 મોલ C2O4 - 2 માટે કેટલા? 2 મોલ MnO4-. તો 1 મોલ C2O4 - 2 માટે કેટલા? 2/5 મોલ આન્સર આવે. સિમ્પલ. સમજ પડી કે નહીં? આવો ક્વેશ્ચન આવી શકે છે. ક્વેશ્ચન ધારો કે તમને એવું પૂછે છે કે ભાઈ 1 મોલ MnO4- દ્વારા કેટલા મોલ C2O4 - 2 નું ઓક્સિડેશન થાય? ચલો 1 મોલ વડે 2 મોલ MnO4- વપરાય ત્યારે 5 મોલ C2O4- 2 નું ઓક્સિડેશન થાય છે. સંપૂર્ણપણે 1 મોલ વપરાય તો કેટલા મોલનું થાય? 5/2 2.5 મોલનું થાય. એટલે ક્વેશ્ચન તમને કેવો પૂછે છે એની પર આધાર રાખે છે. ક્વેશ્ચન તમને કયા પ્રકારનો પૂછવામાં આવે છે એના આધારે તમે ગણતરી કરી શકો છો. ક્લિયર? આ ખાલી ઓક્ઝેલેટ હતું. કેટલીક વાર ક્વેશ્ચનમાં ફેરસ ઓક્ઝેલેટ ક્વેશ્ચન પૂછાય છે. MnO4- ની પ્રક્રિયા થાય છે FeC2O4 ફેરસ ઓક્ઝેલેટ જોડે એસિડિક માધ્યમમાં. MnO4- કન્વર્ટ થાય Mn + 2 માં, Fe કન્વર્ટ થાય Fe+3 માં અને પેલું કન્વર્ટ થાય CO2 માં. ચલો આખી પ્રક્રિયાને અલગ અલગ લખીએ, ધ્યાનથી જોજો. MnO4- Fe+2 C2O4- 2 Mn + 2 Fe+3 CO2. 2 કાર્બન છે એટલે 2 CO2 લખું છું. બીજું સ્ટેપ ડાયરેક્ટ. ચલો +7 બરોબર, +2 1 કાર્બનનું +3 2 કાર્બનનું +6 +2 +3 1 કાર્બનનું +4 2 કાર્બનનું +8. ચલો 7માંથી 2 5નો ઘટાડો, 2માંથી 3 1નો વધારો, 6માંથી 8 2નો વધારો,
તો આમાં એક રિડક્શન અને બે ઓક્સિડેશન. કેટલાકમાં એવું હોઈ શકે કે ભાઈ બે રિડક્શન ને બે ઓક્સિડેશન. કેટલાકમાં એવું હોય થઈ શકે કે ભાઈ આમાં ઉદાહરણ તરીકે એક રિડક્શન ને બે ઓક્સિડેશન છે, તો કેટલાકમાં એક ઓક્સિડેશન ને બે રિડક્શન એવું પણ હોઈ શકે છે. જ્યારે આ પ્રકારનું કંઈ પૂછાય છે ત્યારે જે બે વખત એનો સરવાળો કરી નાખવાનો. એક વખત વધારો અને બે વખત વધારો એટલે ટોટલ 3 વખત વધારો થયો. અહીંયા 5 વખત વધારો, અહીંયા 3 વખત વધારો. 3 ગુણ્યા 5, 5 ગુણ્યા 3 આવું થઈ ગયું. 3 મોલ MnO4 માઇનસ વત્તા 5 મોલ FeC2O4, કારણ કે અહીંયા બી 5 આવશે, અહીંયા બી 5 આવશે. gives 3 મોલ Mn+2, 5 મોલ Fe+2 અને 5 × 10 મોલ CO2. આને છૂટું છૂટું લખવું તો બી તમે લખી શકો છો ભાઈ. 5 Fe+2 અને 5 C2O4 -2. એ તો આપણે દાખલો ગણવા માટે એને છૂટું પાડી દીધું. હમણાં મેં ભેગું લખ્યું હતું. ભેગું લખી શકાય, છૂટું બી લખી શકાય. ક્લિયર? હવે આખું જોઈ લેજો. +10 +3 10 વખત એટલે +30 +15 +40 10માંથી 15 5નો વધારો 30માંથી 40 10નો વધારો ટોટલ 15નો વધારો થયો. 5 મોલ માટે 15નો વધારો બરોબર. તો 1 મોલ માટે કેટલાનો વધારો થયો કહેવાય? 3નો વધારો થયો કહેવાય ને. 5 માટે 15 તો 1 એટલે 3. એ સિમ્પલ અહીંયા બી જોઈ શકો છો. એક વખત Feમાં 1નો વધારો થતો હતો, C2O4 - 2માં 2નો વધારો થતો હતો. એટલે કે 1 મોલ C2O4 - 2 માટે ટોટલ 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર થતો હતો. એટલે વેલેન્સી ફેક્ટર N = 3 થાય. સર તમે આટલી બધી અલગ અલગ રીતે કેમ સમજાઈ રહ્યા છો? અમે કન્ફ્યુઝ થઈ રહ્યા છે. હું તમને કેમ સમજાવી રહ્યું છું હું તમને કહું. ધારો કે તમને આ પહેલી પ્રક્રિયા આપી છે, પ્રક્રિયાને છૂટી પાડી દીધી. N ફેક્ટર બરાબર ડાયરેક્ટ તમને અહીંયાથી મળી ગયો. N ફેક્ટર ડાયરેક્ટ 3 મળી ગયો તમને. તો FeC2O4નો તુલ્યભાર બરાબર M ભાગ્યા વેલેન્સી ફેક્ટર 3. આ ડાયરેક્ટ તમારો જવાબ આવી ગયો. પણ ધારો કે તમને પહેલાંથી આવી કોઈ સંતુલિત પ્રક્રિયા આપેલી છે, એક્ઝામની અંદર તમને કોઈ આવી સંતુલિત પ્રક્રિયા આપી છે ને એમાં તમને પૂછ્યું છે કે FeC2O4નો તુલ્યભાર કેટલો, તો હું બધાના ઓક્સિડેશન નંબર લખીને ડાયરેક્ટ કરી શકું છું કે મેં બધાના ઓક્સિડેશન નંબર લખ્યા ને ટોટલ મને કેટલાનો ફેરફાર મળ્યો? 15નો. એટલે 15 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો. પણ કેટલા મોલ માટે? 5 મોલ માટે. અને તુલ્યભાર હંમેશા કેટલા મોલ માટે ગણવાનો આવે? 1 મોલ માટે. વેલેન્સી ફેક્ટર હંમેશા કેટલા માટે ગણવાનો આવે? 1 મોલ માટે. હવે 5 મોલ માટે વેલેન્સી ફેક્ટર તમારો કેટલો આવ્યો? 15. તો કે ભાઈ 1 મોલ માટે વેલેન્સી ફેક્ટર કેટલો આવે? 3. આ પ્રક્રિયા આપી હોય તો કેવી રીતે ગણી શકાય? પહેલી પ્રક્રિયા આપી તો કેવી રીતે ગણી શકાય? એટલા માટે હું તમને આટલી બધી મેથડ શીખવાડી રહ્યો છું. બરાબર? સી 1 મોલ FeC2O4ના ઓક્સિડેશન માટે કેટલા મોલ MnO4 - વપરાય? ચાલો સંતુલિત પ્રક્રિયા પ્રમાણે 5 મોલ FeC2O4 માટે 3 મોલ MnO4 - 2 વપરાય. સોરી, MnO4 - વપરાય. તો સમજ પડી? બીજો ક્વેશ્ચન આવું લઈએ. 1 મોલ MnO4 - દ્વારા કેટલા મોલ FeC2O4નું ઓક્સિડેશન થાય? ચલો અહીંયા સંતુલિત પ્રક્રિયામાં 3 મોલ MnO4 - દ્વારા 5 મોલ FeC2O4નું ઓક્સિડેશન થાય.
5/3 મોલ આન્સર આવે તમને. આ પ્રકારના પ્રશ્નો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા છે, એટલા માટે હું તમને કરાવી દઉં. સમજો પડી કે નહીં? ચાલો, આ તો MnO4 માઇનસ દ્વારા લીધું. હું તમને એક ક્વેશ્ચન ગણાવું બીજો. આ ડાયક્રોમેટની મેં ઓક્ઝેલેટ જોડે પ્રક્રિયા કરી એસિડિક માધ્યમ. ડાયક્રોમેટ તો +3 માં રૂપાંતરિત થશે, ઓક્ઝેલેટ CO2 માં રૂપાંતરિત થશે. ઓકે, 2 ક્રોમિયમ 2 ક્રોમિયમ 2 કાર્બન 2 કાર્બન 2 ક્રોમિયમનો વીજભાર +12, 2 કાર્બનનો +6, 2 ક્રોમિયમનો +6 +8. જો 6નો ઘટાડો, 2નો વધારો, 2 × 3 કરી નાખો, 6 થઈ જશે ને. ચલો, Cr2O7 -2, 3 મોલ C2O4 -2, 2 મોલ Cr+3 અને 3 મોલ CO2. સોરી, 3 દુ 6 મોલ CO2. ડાયરેક્ટ આન્સર આવી ગયો કે 1 મોલ Cr2O7 -2 દ્વારા 3 મોલ C2O4 -2 નું ઓક્સિડેશન થાય. સિમ્પલ. સમજ પડી કે નહીં? આવડશે કે નહીં? ઓકે, ચલો. ધારો કે એવું પૂછે છે 1 મોલ C2O4 -2 માટે કેટલા મોલ Cr2O7 -2 વપરાય? બરાબર. હવે ધારો કે તમને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. ફાઇન. સંતુલિત પ્રક્રિયા માટે 3 મોલ C2O4 -2 માટે 1 મોલ Cr2O7 -2 વપરાય, કે 1 મોલ C2O4 -2 માટે કેટલા મોલ Cr2O7 -2 વપરાય? 1/3 આન્સર આવે. ખબર પડી? આ પ્રકારનો પ્રશ્ન તો મેં કોની જોડે ગણ્યો? ઓક્ઝેલેટનો ક્વેશ્ચન મેં ગણ્યો ડાયક્રોમેટ જોડે. પણ જાતે તમે લોકો પ્રયત્ન કરી શકો છો કે ભાઈ મેં તો ગણ્યું છે Cr2O7 -2 નું C2O4 -2 જોડે, પણ તમે આ બી ગણી શકો જાતે. Cr2O7 -2 નું FeC2O4 જોડે, CrO4 -2 નું C2O4 -2 જોડે, CrO4 -2 નું FeC2O4 જોડે, MnO4 નું Fe+2 જોડે. ખાલી Fe+2 તે શેમાં રૂપાંતરિત થાય? Mn+2 અને Fe+3 જોડે. મેં જેટલા ક્વેશ્ચન ગણ્યા બધા ક્વેશ્ચન તમે આની અંદર બી જાતે ગણી શકો છો. ખબર પડી? આ પ્રકારના ક્વેશ્ચન કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા છે. આ પ્રકારના ક્વેશ્ચન્સ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા છે. ક્લિયર? બીજો એક ક્વેશ્ચન છે. તમને એવું કીધું છે કે CuSO4.5H2O ની Ki સાથે પ્રક્રિયા કરવાની કરતા તમને લોકોને 2.54 ગ્રામ I2 મળે છે. તો કેટલા ગ્રામ CuSO4.5H2O વપરાય હશે? પહેલાં તો તમને કહી દઉં, જ્યારે Cu+2 અહીંયા Cu+2 છે એની પ્રક્રિયા I- સાથે થાય તો Cu+1 બને અને I2 બને. ચલો પ્રક્રિયા સંતુલિત કરીએ.
+2 -1 +1 0, પણ અહીંયા 2 આવી છે તો અહીં 2 વડે ગુણવું પડે. -2 માંથી 0, 2 આવ્યા હતા એટલે 2 વડે ગુણ્યું ને, 1 આઈનો -1 તો 2 આઈનો -2, 2 માંથી +1, +2 માંથી +1, 1નો ઘટાડો, -2 માંથી 0, 2નો વધારો ગુણ્યા 2 કરવું પડે. 2 મોલ Cu+2, 2 મોલ I-, 2 મોલ Cu+1 અને I2. આ પ્રક્રિયા સાહેબ અમારે ક્યાં ભણવામાં આવે? તો આગળ જતાં ડી અને F બ્લોકમાં તમારે ભણવામાં આવશે, પી બ્લોકમાં ભણવામાં આવશે. તો કે સર અત્યારે ક્યાં આપણે એવા ક્વેશ્ચન પૂછાય છે? અત્યારે તો મેં તમને જે પ્રક્રિયા ભણાવી દીધી એ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકાય. અને જ્યારે તમે લોકો નીટ JEE આપતા હશો બરાબર, ત્યારે તો ત્યાં સુધીમાં તમે લોકો મોસ્ટ ઓફ કેમિસ્ટ્રી ભણી ચૂકેલા હશો, ત્યારે તમને એ પ્રકારના પ્રશ્નો પૂછાશે. એટલે ડિપેન્ડ્સ કરે છે અત્યારે પ્રક્રિયાઓ તમે જેટલી ભણેલા હો કાં તો પ્રક્રિયા તમને આપી હોય એના ઉપરથી આપણે પ્રશ્ન પૂછી શકીએ. ક્લિયર? સી આના ઉપરથી એવું કહેવાય 1 મોલ I2 મેળવવા માટે 2 મોલ Cu+2 વપરાય. 1 મોલ I2 માટે ત્યારે 2 મોલ Cu2+ વપરાય. હવે 2 મોલ Cu+2 એનો મતલબ અત્યારે તો આપણા પાસે આ સંયોજન એટલે કે 2 મોલ CuSO4.5H2O વપરાય. સારું, આપણે કેટલા મોલ I2 જોઈએ છે? મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. ચલો વજન કેટલું આપ્યું છે? 2.54. I2નો અણુભાર થાય 254. કેમ? આઈનો પરમાણુ ભાર છે 127, માટે I2 બરાબર થાય 254. અણુભાર શોધતા આપણે શીખ્યા છીએ. 2.54 ભાગ્યા 254, 10 - 2 આવે. 1 મોલ I2 મેળવવા માટે 2 મોલ Cu2+ વપરાય. 10 - 2 મોલ I2 મેળવવા માટે 2 × 10 - 2 મોલ Cu2+ વપરાય. 2 × 10 - 2 મોલ CuSO4.5H2O વપરાય. વજન બરાબર કહેવાય મોલ ગુણ્યા અણુભાર. મોલ કેટલો થશે? 2 × 10 - 2 ગુણ્યા CuSO4.5H2 નો તમે લોકો શું કરો? અણુભાર કરો, તમારો આન્સર આવી જશે. ખબર પડી? આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. આ પ્રકારના પ્રશ્નો બી તમે લોકોને પૂછાઈ શકે છે. કે બધા વિવિધ પ્રકારના પ્રશ્નો છે જેની પ્રેક્ટિસ આપણે લોકો કરી રહ્યા છીએ. ચલો તમે લખાઈ દો, કેટલીક જગ્યાએ પૂછાય છે એટલા માટે. સમાન તત્વોને ઓક્સાઇડ હોય તો ઓક્સિડેશન નંબર વધે તેમ એસિડિકતા વધે. બરાબર, લાઈક N2O3 કરતાં N2O હોય વધારે એસિડિક હોય, કારણ કે આ +3 છે, આ +5 છે. P2O3 કરતાં P2O હોય વધારે એસિડિક હોય, કારણ કે આ +3 છે, આ +5 છે. SO2 કરતાં SO3 વધારે એસિડિક હોય, કારણ કે આ +4 છે, આ +6 છે. બરાબર. આ સિવાય વિદ્યુત ઋણતા જેવો મુદ્દો બી અસર કરે છે. આ સિવાય કયો મુદ્દો અસર કરે છે? વિદ્યુત ઋણતા. પણ આ મુદ્દો અત્યારે આપણે નથી ભણવાનો, પિરિયોડિક ટેબલમાં મુદ્દા ભણવાના છે આપણે લોકોને. છતાં ક્યાંક તમને MCQ મળી જાય ઓક્સિડેશન નંબર ઉપરથી, એટલા માટે મેં લખાવ્યું. અને સમાન તત્વોના ઓક્સી એસિડ હોય એટલે કે એસિડ હોય. ઓક્સી એસિડની ડેફિનેશન હું ભણાવીશ આગળ જતાં. બરાબર. અત્યારે આપણે ઓક્સી એસિડ શું છે કે બધું તમારે લોકોને નોર્મલી પિરિયોડિક ટેબલ, પી બ્લોક આ બધામાં આવે. અત્યારે હું બધી વસ્તુ એ વસ્તુ બી અહીંયા કન્વર્સ કરવા જઈશ કાં તો ભણાવવા જઈશ તો પછી ત્યારે આપણે કશું નહીં ભણી શકીએ, કાં તો ચેપ્ટર લાંબુ ચાલતું જશે. છતાં હું તમને કહેતો છું કે ભાઈ સમાન તત્વોના ઓક્સી એસિડ હોય તો ઓક્સિડેશન નંબર વધે તેમ એસિડિકતા વધે.
ધારો કે તમારી પાસે HNO2 છે, એના કરતાં HNO3 વધારે એસિડિક હોય. આમાં +3, આમાં +5. તમારી પાસે H2SO3 છે, એના કરતાં H2SO4 વધારે એસિડિક હોય. આ +4, આ +6. નાઇટ્રસ એસિડ, નાઇટ્રિક એસિડ, સલ્ફ્યુરસ એસિડ, સલ્ફ્યુરિક એસિડ. તમારી પાસે HClO છે, એના કરતાં HClO2 વધારે એસિડિક હોય. એના કરતાં HClO3 વધારે એસિડિક હોય. એના કરતાં HClO4 એસિડિક વધારે હોય. એને HXO2, HXO3, HXO4 આ રીતે બી દર્શાવી શકે. ખબર પડી? +1, +1, +3, +3, +5, +5, +7, +7. બરાબર. હાઇપોહેલસ એટલે કે હાઇપોક્લોરસ. હેલસ એટલે કે ક્લોરસ એસિડ. હેલિક એસિડ, અહીંયા ક્લોરિન છે માટે ક્લોરિક એસિડ. પર હેલિક એસિડ, ક્લોરિન છે માટે પર ક્લોરિક એસિડ. સમજો કે બ્રોમિન હતો, હાઇપોબ્રોમસ, બ્રોમિક એસિડ, પર બ્રોમિક એસિડ, આવું બધું નામ બોલાય. નોર્મલ હાઇપોહેલસ, હેલસ, હેલિક, પર હેલિક બધી વસ્તુ પી બ્લોકમાં આવશે. હો બાળકો, હું તમને એક્સ્ટ્રા જ લખાઈ રહ્યો છું. જેમ જેમ ઓક્સિડેશન નંબર વધે એસિડિકતા વધતી જાય. અપવાદ કહી દઉં. હાઇપોફોસ્ફરસ, ફોસ્ફરસ અને ફોસ્ફોરિક. ફોસ્ફોરસ, હાઇપોફોસ્ફરસ. કાં તો ફોસ્ફોનિક અને ફિનિક. બરાબર. આના છે ફોસ્ફોનિક, આનું નામ છે ફોસ્ફિનિક. ઓક્સિડેશન નંબર છે +1, +3 અને +5. જેમ જેમ ઓક્સિડેશન નંબર વધે છે એસિડિકતા વધવી જોઈએ પણ ઘટે છે. એનું રીઝન છે pH બોન્ડ અને સંયુગ્મી બેઝની સ્થાયીતા. પી બોન્ડ H અને સંયુગ્મી બેઝની સ્થાયીતા. આ શું છે? પી બોન્ડ H, સંયુગ્મી બેઝ શું છે? એ બધું તમારે અલગ ચેપ્ટરમાં ભણવામાં આવે છે. અત્યારે તમને અપવાદ તરીકે મેં ખાલી યાદ રાખવા માટે કીધું છે. ઓકે બાળકો. ઇન શોર્ટ, આપણે લોકો રેડોક્સ ચેપ્ટરમાં ઓક્સિડેશન નંબર, ઓક્સિડેશન, રિડક્શન, રેડોક્સ, ટાઈપ રેડોક્સ, રેડોક્સ બેલેન્સિંગ અને ઇક્વિવેલન્ટ વેટ અને ઘણા બધા એક્ઝામ્પલ સ્ટડી કરી ચૂકેલા છે. ફાઇન. ઓકે. આ રીતે કેવી રીતે દાખલા ગણવા, કોનામાં કેવી રીતે ક્વેશ્ચન પૂછે, શું કેલ્ક્યુલેશન કરવું, આ બધું મેં તમને ભણાવી ચૂકેલું. ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. હું તમને એક બીજી જે મેથડ છે શીખવાડી દઉં છું. નોર્મલી એ મેથડ મને પસંદ નથી અને મેથડને શીખવી એટલી બધી કંઈ જરૂરી બી નથી. બરાબર. એ ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયાની મેથડ. કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન રિડક્શનની અર્ધ પ્રક્રિયા મેથડ. શીખી લઈએ એકવાર. એક એક્ઝામ્પલ હું તમને શીખવાડી દઉં છું. MnO4- H2S, Mn+2 સલ્ફર, એસિડિક મીડિયમ. બંને પ્રક્રિયા અલગ કરી નાખવાની. MnO4- માંથી Mn+2, H2S માંથી સલ્ફર. ઓક્સિડેશન હાફ રિએક્શન, રિડક્શન હાફ રિએક્શન. ચલો, Mn કેટલા છે? 1, 1, +7 માંથી +2, -2 માંથી 0. ચલો,
+7માંથી +2 થવું હોય તો 5 ઇલેક્ટ્રોન ઉમેરવા પડે ને. સારું. -2માંથી 0 થવું હોય તો 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. પહેલાં ઇલેક્ટ્રોન અલગ રીતે આવી રીતે મેં આની એક્ઝામ્પલ તે આની પહેલાં કરાવડાયા દાખલા, એમાં મેથડ મેં તમને શીખવાડી. હવે તરત જ વીજભાર સંતુલિત કરવાનું. તરત શું સંતુલિત કરવાનું? વીજભાર. એસિડિક મીડિયમનું વીજભાર સંતુલિત કરીએ. વીજભાર -6 +2. મેં તમને કીધું હતું કે જ્યારે વીજભાર સંતુલિત કરવાનું આવે એસિડિક માધ્યમમાં તો જે બાજુ વીજભાર ઓછો હોય ત્યાં સંતુલિત કરવાનું. -6 છે, અહીંયા +2 છે, આ બાજુ ઓછો છે, અહીંયા 8H+ લખી દીધા. ચાલો 0 -2 તો અહીંયા 2H+ લખી દો. થઈ ગયું. -2 અને +2 0. -6 +8 +2 થઈ ગયું. હવે હાઇડ્રોજન સંતુલિત કરવાના. આ બાજુ હાઇડ્રોજન કેટલા? 8. આ બાજુ છે જ નહીં. 4H2. આ બાજુ હાઇડ્રોજન કેટલા? 2. આ બાજુ હાઇડ્રોજન 2 સંતુલિત છે. ફાઇન. આટલું કર્યા પછી ઇલેક્ટ્રોન સરખા કરવાના. બંને પ્રક્રિયાઓમાં શું સરખા કરવાના? ઇલેક્ટ્રોન. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 5. અહીંયા કેટલા છે? 2. તો આને 2 વડે ગુણી કાઢું અને 5 વડે ગુણી કાઢું. ચલો, અને 2 વડે ગુણવું એટલે શું બને? ધ્યાનથી જોજો. 2 વડે ગુણવું એટલે 2 મોલ MnO4 માઇનસ 5 × 10 મોલ ઇલેક્ટ્રોન 16H+ વત્તા 2 મોલ Mn+2 વત્તા 8 મોલ H2. ક્લિયર? અહીંયા 5 વડે ગુણી 5H2S gives 5 સલ્ફર 5 × 10 મોલ ઇલેક્ટ્રોન 5 × 10H+. બરાબર? જોઈ લઈએ. અહીં કેટલા ઇલેક્ટ્રોન? 10 ઇલેક્ટ્રોન. 10 ઇલેક્ટ્રોન ગયા. અહીંયા 10H+, અહીંયા 16H+, અહીંયા 6H+ થઈ ગયા. બંને સરળો કરી નાખો. 2 મોલ MnO4 માઇનસ 5H2S 6H+, 2 મોલ Mn+2 8H2 અને 5 સલ્ફર. ચલો Mn કેટલા છે? 2 2 સલ્ફર 5 5 હાઇડ્રોજન 6 10 16 થયા. 8 × 2 16. ઓક્સિજન 4 × 8 8. વીજભાર 2 ને 2 4 +6 અને -2 +4. બંને બધું સરખું છે, સંતુલિત થઈ ગયું. આ એસિડિક મીડિયમ માટે. બેઝિક મીડિયમ માટે બી એક ટ્રાય કરી લઈએ. ચલો, અલગ કરીને પછી પાછું ભેગું કરવાનું છે આમાં. બેઝિક મીડિયમ. ચલો, આ તો વિષમીકરણ થયું. 2 વખત Br2 લખવું પડશે. Br2 માંથી Br માઇનસ, Br2 માંથી BrO3 માઇનસ 0 -1. રિડક્શન હાફ રિએક્શન 0 +5. ઓક્સિડેશન હાફ રિએક્શન. રિડક્શન અર્ધ પ્રક્રિયા, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. કેટલા બ્રોમિન છે? 2. અહીં એક જ છે. Br2 2 Br માઇનસ, Br2 2 છે એટલે અહીં 2 વડે ગુણવું પડશે. 2 BrO3 માઇનસ. ચલો, 1 નું 0 2 નું 0, 1 નું -1 2 નું -1, 1 નું 0 2 નું 0, 1 નું +5 2 નું +10. 0 માંથી -2 બનવા હોય 2 ઇલેક્ટ્રોન સ્વીકારવા પડે. 0 માંથી +10 બનવું હોય
10 ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. કોને સંતુલિત કરવાના? વીજભારને. વીજભાર -2 સંતુલિત છે. હાઇડ્રોજન નથી, ઓક્સિજન નથી, સંતુલિત છે. ચલો આ પતી ગયું. વીજભાર 0 છે, -2 અને -10, -12 છે. બેઝિક માધ્યમમાં જે બાજુ વીજભાર વધારે હોય ત્યાં ઉમેરવું પડે. આ બાજુ વીજભાર વધારે છે, અહીંયા 12 OH- લખી દો. ચલો હવે મેં તમને પહેલાં બી શીખવાડ્યું. હવે હાઇડ્રોજન સંતુલિત કરવાના. કેટલા હાઇડ્રોજન છે? 12. 6H2O લખી દો. આ બી પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ, આ બી પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. બંને પ્રક્રિયાઓ પોતપોતાની રીતે સંતુલિત થઈ જાય ત્યારબાદ બંનેના કોને સંતુલિત કરવાના? ઇલેક્ટ્રોનને સંતુલિત કરવાના. ત્યારબાદ બંનેના ઇલેક્ટ્રોનને સંતુલિત કરવાના. એટલે 2 × 5 કરોડ 10 થઈ જાય. હા થઈ જાય. ચલો 5 વડે ગુણો. 5 Br2 + 10 ઇલેક્ટ્રોન. 5 × 10 Br-. આને નથી ગુણવાના. Br2 + 12 OH-, 2 BrO3-, 10 ઇલેક્ટ્રોન ને 6H2. ચલો 10 ઇલેક્ટ્રોન જતું રહ્યું. આખી પ્રક્રિયા ભેગી લખી દો. શું હશે? 6 Br2, 12 OH-, 10 Br-, 2 BrO3- અને 6H2. ચલો બ્રોમિન કેટલા? 6 દુ 12, 10 ને 2 12. ઓક્સિજન કેટલા? 12, 3 દુ 6 ને 6 12. હાઇડ્રોજન કેટલા? 12, 6 દુ 12. વીજભાર -1 12 વખત -12, -1 10 વખત અને -1 2 વખત -12 થઈ ગયું. બધું સંતુલિત છે. એટલે જ્યારે ઇલેક્ટ્રોનના આધારે પૂછવું હોય ત્યારે આવી રીતે તમે સંતુલિત કરી શકો છો. પણ તમને લોકોને નીટ JEEમાં તો એવું પૂછવાનું નથી કે ઇલેક્ટ્રોનના આધારે સંતુલિત કરો કાં તો આ મેથડના આધારે સંતુલિત કરો. પહેલી મેથડ સરળ છે, એ સૌથી સારી મેથડ છે. આ મેથડનો બી તમે ઉપયોગ કરી શકો છો જ્યારે તમને ઇલેક્ટ્રોન વચ્ચે સંતુલિત કરવાના પૂછ્યા હોય ત્યારે. પણ આવા દાખલા મેં શરૂઆતમાં તમને ગણી દીધા છે. ખબર પડી કે બાળકો? તો રેડોક્સની જે બીજી મેથડ છે એ બી તમે લોકોને શીખવાડી દીધી છે. આ પણ તમે લોકો જાતે ટ્રાય કરી શકો છો.